જે લગ્ન ગીતો છે પ્રાચીન, જે આપણી માતાઓ બહેનો 100-200 વર્ષ પહેલાં આપણી માતાઓ ગાતી, તો મિત્રો આપણે દર્શનો જોયા અને હજી ભગવાનના દર્શન પણ તમને બતાવીએ. અને યોગાનો યોગ આજે એવો છે કે આજે ભગવાનના હિંડોળા ઉત્સવનો, કીર્તનનો ને એવો ઘણો બધો પ્રોગ્રામ છે અને ઘણા બધા ભાવિકોએ જોડાયેલા છે મંદિરમાં. એટલે એ બધું તમને હમણાં થોડી વારમાં બતાવે. માલદેવભાઈ બધાએ હિંડોળા ઉત્સવના દર્શન, ભગવાનના દર્શન બધું આગળના વિડીયામાં જોઈએ. ત્યાં સુધી જોડાયેલા રહ્યો. હાલો આગળના વિડીયો. તો મિત્રો ઘણા અવશેષો જોયા ને હજી ઘણા બધા અવશેષો બાકી છે. માધવરાય મંદિરના મેન પૂજારી એના પાસે પણ આ પ્રેમ કથાની જોડતી બે વાતો લઈએ. તો દાદા તમે પણ બે વાતો અમારા દર્શક મિત્રોને થોડીક જાણકારી મંદિર વિશે આપો અને જે પ્રેમ કથા થઈ એ પ્રેમ કથા વિશે. હવે માધવરાયજી મંદિરના મુખ્યજી અને ટ્રસ્ટી તરીકે મારો પહેલાં પરિચય આપું. રુચિરભાઈ સેવક. અમે અહીંયા માધવરાયજી મંદિરમાં લગભગ અમારી 8-10 પેઢી ઉત્તરોત્તર અમારી ઠાકોરજીની સેવા કરે છે. હવે આપનો મારા માધવરાયજીનો ઇતિહાસ કહું તો પહેલાં અહીંયાથી તમે સામે ઠાકોરજીનું જૂનું મંદિર છે, એ 12મી સદીનું મંદિર કહેવાય. એટલે 800 વર્ષ એ મંદિરને થયા. એટલે ઠાકોરજીનું પહેલાં એ જૂના મંદિરમાં પહેલાં તો દરિયો હતો, માધવપુરમાં સમુદ્ર હતો. પછી ભગવાનને એવી ઈચ્છા થઈ છે પ્રગટવાની, એટલે દરિયો જેમને પૂછા ખસતો ગયો અને મંદિર બહાર આવ્યું. એમાં સ્વરૂપ બિરાજતા હતા. પછી ત્યારે તો એ જે સમયમાં તો કેવું હતું નહીં કંઈ, એટલે કોઈ ત્યાં સેવા પ્રકાર કોઈ જાણતું નહીં. એટલે બધા એમને કોઈ દર્શન કરી આવે ને એવું થતું. પછી ધીમે ધીમે ભગવાનને બધી પ્રભુની ઈચ્છા થઈ કે હવે સેવા પ્રકાર પહેલાં બ્રાહ્મણ સેવા કરતા, પણ તો કેવી રીતે સેવા એની થાય. તો પછી આપણે અહીંયા આ મંદિર બંધાયું. આપણે એ પોરબંદરના રાજા નટવરસિંહજી રાણા સાહેબ કહેવાય, તેના રૂપાળીબાઈના ધર્મપત્ની, એણે આ મંદિર બનાવ્યું. અને પછી આ મંદિરમાં ઠાકોરજીને ધામધૂમથી પધરાવ્યા. આ એવું થયું કે અહીંયા પધરાવ્યા પછી ઠાકોરજીને બ્રાહ્મણ જે સેવા કરતા, પછી આપણે છે ને મહાપ્રભુજીની આપણે આખા ભારતભરની અંદર આપણી મહાપ્રભુજીની 84 બેઠક છે. એમાં 84 બેઠકમાં આપણી આ 66મી બેઠક આપણી માધવપુર. 66મી બેઠક માધવરાયજી. જ્યારે મહાપ્રભુજીનો નિયમ હતો કે જ્યારે
એમ કે જે જગ્યાએ પધારતા ત્યારે 7 દિવસના ભાગવતના પાઠ, એટલે માધવપુરમાં જ્યારે અહીંયા બેઠકજીમાં પધારે ત્યારે ત્યાં 7 દિવસના ભાગવતના પાઠ. અને અત્યારે પણ એ ઇતિહાસમાં આવે છે કે માધવરાયજી ત્યાં સાંભળવા જતા. પછી એણે એમને વિનંતી કરી મહાપ્રભુજીને કે ભાઈ હું અહીંયા બિરાજું છું, તો તમે એમ કે જે બ્રાહ્મણ છે અને એમ કે એને સેવા શીખવો કે ભાઈ આ ઠાકોરજીની સેવા કેવી રીતે કરાય. પછી મહાપ્રભુજીને વધારે એને સેવા બકાર બતાવે છે, તો ધોતી પડકારના શણગાર કરીને ભગવાનને સિદ્ધ કરે કે ભાઈ આ સેવા ઠાકોરજી આમ કરાય. હવે આ ઠાકોરજી અત્યારે માધવરાયજી છે સ્વરૂપ બિરાજે છે, એ કૃષ્ણ સ્વરૂપે બિરાજે માધવરાયજી. એની બાજુમાં છે એ ત્રિકમરાયજી છે, એ બલરામજી, એટલે કૃષ્ણ અને બલરામજી બંને ભાઈઓ. તમે દ્વારકા અને ડાકોરમાં દર્શન કરો ને તો 2 ભુજા ઉપર ને 2 ભુજા નીચે જે ચતુર્ભુજ સ્વરૂપ ઠાકોરજી છે, આ ઠાકોરજીના તમે દર્શન કરજો 3 ભુજા ઉપર ને 1 ભુજા નીચે, આવા 2 સ્વરૂપ ક્યાંય નથી. અને સમુદ્ર બાજુમાં છે છતાં પણ આટલા વર્ષોથી પ્રભુની એવી કૃપા છે, કોઈ દિવસ કાંઈ માધવપુરમાં વિઘ્ન ના આવે, તોફાન ના આવે, પ્રભુ એટલી રક્ષા કરે છે. પછી કૃષ્ણ ભગવાનના જે લગ્નની આપણે વાત કરું તો રૂકમણીજીનો એવો, રૂકમણીજીને કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરવા હતા અને એમના ભાઈ શિશુપાલ જોડે હતું, તો એણે રૂકમણીજીએ કીધું કે મારે કૃષ્ણ ભગવાન જોડે જ કરવા છે. એટલે કૃષ્ણ ભગવાનને પછી પોતે પત્ર લખીને જણાવે છે કે ભાઈ મારે આપણી સાથે લગ્ન કરવા છે. એટલે ભગવાને પછી એમનું કુંદનપુર કહેવાય ને વિદર્ભમાં, મહારાષ્ટ્રની અંદર વિદર્ભમાં કુંદનપુર છે, ત્યાંથી ભગવાને એમનું હરણ કર્યું અને આ ભૂમિ પસંદ કરી, આ માધવપુરની ભૂમિ શું આમ કુંવારિકા ભૂમિ કે જે ભૂમિની અંદર લગ્ન ન થયા હોય એવી આ ભૂમિ પસંદ કરીએ. અને આ ભૂમિમાં એણે પછી અહીંયા ત્યાં એમ કે એનું હરણ કરીને અહીંયા માધવરાયજીએ અહીંયા લગ્ન કર્યા. એના ધામધૂમથી બધા ઠાકોરજીનો લગ્નોત્સવ, વિવાહોત્સવ થયો. અને અહીંયા પછી ભગવાન રૂકમણીજી પણ ભગવાન માધવરાય લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય. અને ધામધૂમથી માધવરાયજીના લગ્ન અહીંયા થયા. બધા ઘણા બધા ઋષિ મુનિઓ દેવો બધા ત્યારે એ સમયમાં હાજર હશે. તો આખો એક સમય જેવો હોય કે એમ કે ત્રેતાયુગ, કે હા અત્યારે તો કલિકાલ કહેવાય, પણ ત્યારનો તો બધા ત્રેતાયુગ છે, સત્યયુગ, એ બધા સમયો કહેવાય. શ્રીમદ ભાગવતની અંદર પણ આનો ઉલ્લેખ આવે છે 10મા સ્કંદની અંદર, કે કૃષ્ણ ભગવાને એમ કોઈ કહેતું હોય કે નહીં, તો ભાઈ કૃષ્ણ ભગવાને રૂકમણીજીએ માધવરાયજી આપણે કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કર્યા આ ભૂમિની અંદર, એનો ભાગવતમાં પણ ઉલ્લેખ આવે છે. એટલે પ્રમાણ બતાવે છે આપણું એમ. વેદ પુરાણમાં રૂકમણી હરણ બતાવે છે. હા, પણ એ રૂકમણીજીનું હરણ કર્યું હતું એટલે એવું એમ ન માની લઉં કે ભાઈ એણે પ્રેમથી જ, એમ કે એણે લગ્ન કરવા થાય એટલે રૂકમણીજીએ એમને વિનંતી કરી. એટલે કારણ કે આ તો રાક્ષસી સ્વરૂપ હતા ને આ પોતે તો સાક્ષાત ઠાકોરજી હતા. તો મારે તેમ કે હું એમને જ મારે કૃષ્ણ ભગવાન જોડે જ લગ્ન કરવા. એટલે રૂકમણીજી એટલે લક્ષ્મીના પતિ એટલે માધવ, રૂકમણી માધવ કહેવાય. એની લીલા, એની બધી લીલા કહેવાય પ્રભુની. પછી અહીંયા લગ્ન કર્યા માધવપુરની અંદર. હવે આજે તમને કહું કે આટલા વર્ષો એટલે લગભગ 533 વર્ષ તો એ સમયને થયા, મહાપ્રભુજીના સમયને 5200 વર્ષ કૃષ્ણ યુગને થયા. તો ઠાકોરજીનો લગ્નોત્સવ ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ નોમ, દસમ, 11, 12, 13, 5 દિવસ, અને દેવ દિવાળીમાં કારતક મહિનામાં 11, 12, આ વર્ષો ઘણા વર્ષોથી ઉજવાય છે અહીંયા માધવપુરમાં. આજ કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે છે. હવે હમણાં 2-3-4 વર્ષથી સરકાર જે આ બધું આયોજન કરે છે એટલે હવે આ બધું અત્યારે ડેવલપ થાય છે બધું. પણ એક આપણી આ ઠાકોરજીની સેવા પ્રણાલિકા જાળવી અને પૌરાણિક બાબતો જળવાઈ રહે અને આ જે બધું ડેવલપ થાય, પણ પ્રભુની જે શ્રદ્ધા છે લોકોને અત્યારે અને એક આત્મવિશ્વાસ હોય એ એમાં ટકી રહે, એ આપણે બધું ઈચ્છવું જોઈએ. બધું છે ને આપણે ઠાકોરજીને હમણાં અત્યારે આષાઢ મહિનાથી 1 મહિનો ઠાકોરજીની હિંડોળાનો ક્રમ ચાલે, હિંડોળા ઉત્સવ ચાલે. એટલે દરરોજ ઠાકોરજીને નવા ઠાકોરજીને વિવિધ હિંડોળામાં આપણે લાડ લાવીએ અમે. એટલે આજે ઠાકોરજીને ફળફૂલના હિંડોળા છે. એટલે અત્યારે હમણાં દર્શન ફળફૂલના 5, સવા 5 ખુલશે, 1-1.5 કલાક દર્શન થાય, ઠાકોરજીને કીર્તન થાય અને હિંડોળા કીર્તનના બધા વૈષ્ણવો લાભ લે બધા. અને માધવપુરનો માંડવો
હને દાદા કુળની જાન પણ પરણે પરણે રાણી રૂક્ષ્મણી દુલો ભગવાન. તો મિત્રો આજે ઘેડ માધુપુર એટલે ભગવાનના વિવાહનો મહિમા, અને વિવાહનો મહિમા ખૂબ મોટો છે. અને સહિત રામનવમીના દિવસે મેળા તરીકે વિવાહ ઉજવાય પણ છે ને ઘણા વર્ષોથી આ પ્રાચીન. અને આ મંદિરેથી માધવરાયના મંદિરેથી જાન મધુવનમાં જાય છે, તો એ જાનનું એક માલદેવભાઈ આપણે ભગવાનના શરણોમાં શબ્દરૂપી પુષ્પ રાખી અને એક લગ્ન ગીત સંભળાવે. માલદેવભાઈ આપણા દર્શક મિત્રોને એક માધવરાય ભગવાનનું એક લગ્ન ગીત. હવે લખનભાઈ, જે આપણા પારંપરિક જે લગ્ન ગીતો છે પ્રાચીન, જે આપણી માતાઓ બહેનો 100-200 વર્ષ પહેલાં આપણી માતાઓ ગાતી, એક સુંદર મજાનું જે અહીંયાથી નિજ મંદિરેથી જે મધુવનમાં જાન ભગવાનને જાય છે, ત્યારે એક પ્રાચીન લગ્ન ગીત આપણી માતાઓ ગાતી કે જોડી જોડી ધમારા ની જોડમ એક હે જોડ્યો રે મારાથી આથી હોય હોયે રે રંગ વરના દાના ગોત્રીડા ઉકેલી મારે હે જાવું માલદેવભાઈએ આપણું પ્રાચીન આપણી ભાતીગર સંસ્કૃતિને એક લગ્ન ગીત તમને બધાય દર્શક મિત્રોને સંભળાવ્યું. અને આગળ હવે જે વનમાં માંડવાના દર્શન છે અને અહીંથી જે જાન ન્યા જાય એ તમને આગળના વિડીયામાં ન્યા બતાવીએ. તો બના રહેજો દર્શક મિત્રો આગળના વિડીયામાં. તો મિત્રો આપણે આગળ અવશેષો મંદિર, જૂના પ્રાચીન મંદિર જોયું. 12મી સદીનું જે મંદિર આવેલું છે એ ભગવાનનો રથ છે, પોતે ભગવાન સ્વયં હાકીને આવ્યા હતા. એ રથ પછી એ તમને બતાવીએ. અને એના વિશે મહેન્દ્રભાઈ જોશી આપણે રથ વિશે થોડી માહિતી આપે. તો મહેન્દ્રભાઈ અમારા દર્શક મિત્રોને રથ વિશે થોડી માહિતી આપો. નમસ્તે, હું મહેન્દ્રભાઈ જોશી માધવપુર ઘેડમાં મંદિરમાં મેનેજર તરીકે સર્વિસ કરું છું. હવે આપણા રથ વિશે માહિતી આપું છું. આ રથ ભગવાન માધવરાય રૂકમણીમાનું હરણ કરીને આવ્યા હતા, ત્યારે આ રથમાં જ લઈને આવ્યા હતા. પછી વર્ષોથી આ રથ આપણે અહીંયા મંદિરમાં જ સેવામાં છે. આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી આ મંદિર ભગવાનનો લગ્નમાંનો ઉપયોગ થાય છે. પછી સમયાંતરે આ રથ જર્જરિત થતાં નવો રથ બનાવવામાં આવ્યો છે. અને હવે અટાણે માધવરાય ભગવાનના જ્યારે લગ્ન થાય ત્યારે માધવરાયની જાન આ રથમાં મધુવનમાં જાય છે અને નિજ મંદિરે પાછી પરણીને પધારે છે.
આગળ મંદિરો જોયા, નવા મંદિર જોયા, જૂના મંદિર જોયા, ભગવાનનો હિંડોળા ઉત્સવ જોયો. એ નવા મંદિરમાં માધવરાય અને રૂક્ષ્મણીજીના આપણે દર્શન કર્યા. અને આજે એવો જ આ બધું મધુવન કહેવામાં આવે છે, વન. અને માધવપુરમાં વનમાં જ્યાં ભગવાનને માંડવો સોરીના ફેરા ફેર્યા હતા એ તમને હાલ જે જૂનો અવશેષો છે એ બતાવું, અને પછી આગળ નવું બાંધકામ સોરીના મંડપનું થાય છે એ પણ તમને બતાવીએ. અને ભગવાનના શરણ પાદુકા અહીંયા છે, રૂક્ષ્મણીજીના અને ભગવાનના માધવરાય ભગવાનના શરણ પાદુકા અહીંયા છે. એ માધવરાય દર્શક મિત્રોને બતાવતા અને આ સોરીનો માંડવો છે જે ભગવાન અહીંયા ફેરા ફર્યા હતા, બેડા સરી કેસરનું માંડવો. જે ફેરા ફર્યા હતા એ યજ્ઞકૃત છે. હવે આગળ જે મેં વર્ણનની અમને દુઆ કીધા એ દુઆ હમણાં માલદેભાઈ તમને લગ્ન ગીતે ભગવાનની જાનનું સંભળાયું મંદિરમાં, એ જ રીતે દુઆ માલદેભાઈ ગાય અને તમને હમણાં સંભળાવે. એ પછી તમને જે નવું સોરીના મંડપનું બાંધકામ છે, આરસથી મંડેલો છે, એ આખો બતાવીએ. ત્યાં સુધી માલદેભાઈ આપણા દર્શક મિત્રોને તમારી રીતના સંભળાવો. દર્શક મિત્રો, આગળ લખનભાઈ પરમારે જે વાત કરી કે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર દ્વારકાવાળો જે ચોરીના 4 ફેરા ફરવા અહીંયા માધવપુર આવ્યા, તો તમે વિચાર કરો કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર કાળિયો ઠાકર એની નગરી છોડી અને ઘેડમાં મુકામ આવ્યો. એને તો સોનાના મહેલો હતા, તો એ સોનાના મહેલ છોડી અને જે અહીં ઘેડમાં માધવપુર પસંદ કર્યું, એના ઉપરથી અમારા બીજો દિલ્હીની વાતો ચેનલના લખનભાઈ પરમારને પૂર્ણા જાગી કે કાળિયા ઠાકરનો એક આપણે ગૃહો બનાવ્યું. એટલે લખનભાઈ પરમારે એક સુંદર મજાનો એક મારા વાલીના કનૈયાનો એક ગૃહો બનાવ્યો. એક બીજો જુઓ બનાવ્યો છે. લખનભાઈ પરમારે એ પેલા આગળ વાત કરી હતી કે ભાઈ કે કવિ ન કે કલાકાર પણ જે એકાંતમાં બેઠા હોય અને પૂર્ણ લાગે એટલે કનૈયાનો સુંદર મજાનો એક લખનભાઈ પરમારની રચના છે. પછી પ્રેમને
રૂક્ષ્મણી હરવા દ્વારકાધીશ જ્યારે બંસરી બજાવતો ત્યારે ગાયો તો ઠીક પણ ઘેરી થઈ જતી. તો એક કવિ એક દુહો બનાવ્યો. તે તો મિત્રો આપણે જે જૂનો સોરીનો મંડપ હતો એ જોયો અને એવો જ અત્યારે નવું બાંધકામ બહુ જોરદાર આરસથી મચે છે અને એ સોરીના માંડવા તમને બતાવું અને દેખાડું. તો બધા મિત્રો હાલો અને આગળ આ નવું માંડવું જોવું. આ નવો માંડવો ઓલો જે આપણે જોયો દુવાસન સાથે તમને આગળની સ્ટોરી જે અવશેષો બતાવ્યા દુવાસન સાથે જે તમે માંડવામાં ઊભા હતા ને એ જૂનો માંડવો માંડેલો અને આ સ્ટોરીનો નવો માંડવો અત્યારે અને બહુ આલિશાન બનાવ્યું અને આરસથી મઢેલું છે બધું. તો દર્શક મિત્રોને થોડુંક બતાવો, આપણું વન બતાવો. તો મિત્રો હવે એક અહીંથી માધુપતથી 1.5 થી 2 કિલોમીટર દૂર મધુવંતી નદી આવેલો છે અને આ પ્રેમકથા સાથે મધુવંતી નદી પણ જોડાયેલી છે. તો એની આગળની સ્ટોરી અને મધુવંતીનો મૂળથી તમને વાત કરીએ અને હાલો મધુવંતી નદીને કાંઠે. આગળ આપણે વાત કરી જે સોરીના મંડપ જોયા અને ત્યાં મેં વાત કરી હતી કે આ કથા હારે મધુવંતી નદીનો એક ખૂબ મોટો ઇતિહાસ છે. ઇતિહાસ તો ખૂબ લાંબો છે પણ હું તમને ટૂંકમાં જણાવું કે ભગવાને જ્યારે લગ્નમાં મધની જરૂર પડી, ફેરા ફરતા ફરતા માલદેવભાઈ મધની જરૂર પડી ત્યારે આ નદી જે મધુવંતીને કાંઠે આજે હું અને તમે ઊભા છે ત્યારે આ નદીને આખી મધની કરેલી, મધુ વહેતી. ત્યાંથી આપણી તળપદી ભાષામાં નામ પડ્યું મધુવંતી. કંડળા ડુંગરમાંથી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા અને બોટકા ગામ આવેલું છે, ત્યાંથી ઉપડે છે અને મધુદૈત્યનો સહાર પણ ભગવાને ન્યા કરેલો અને મધુદૈત્યની કહાની ખૂબ જોડાયેલી છે. ભગવાને વારંવાર મારવામાં આવ્યો દૈત્યને, એટલે ફરી વારંવાર જીવિત થયો. એ પછી એના શરીરના 2 ભાગ કરવામાં આવ્યા અને વચ્ચે મધુવંતીની રેતીનો લિંગ કરવામાં આવી અને એ દૈત્યનો સંહાર થયો. ત્યાં એક એ લિંગ જે કરી હતી એમાં ત્યાં બંધડેશ્વર મહાદેવથી ઉપડે છે અને સિદ્ધેશ્વર મહાદેવે ખતમ થાય છે આ નદી. આ તો મધવતીનો ઇતિહાસ. તો મિત્રો હવે માલદેવભાઈ તમને આગળના વિડીયોમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરનો વ્યૂ બતાવે, પણ આજે મેં આગળ તમને વિયોગની વેદના ભરેલી 2 કહાનીઓ દેખાડ્યું. પણ આ કહાનીનો ભગવાનને જે પ્રેમકથા છે એનો સુખદ અંત આવે છે અને આ આપણો વિડીયો પૂરો કરીએ છીએ. અને ચૈત્ર મહિનાની રામનવમીને ભગવાનના વિવાહ રૂપે એક મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંપરાગત સદીઓ પુરાનું. અને ક્યારેક પણ સોમનાથ દ્વારકા હાઈવે ઉપર નીકળવાનું થાય તો માધવરાય ભગવાનની દર્શન કરજો, મેળાનો આનંદ લેજો. એટલે આ કહાની અમારી અહીંયા પૂરી કરીએ અને ફરીથી એક નવી પ્રેમ કથા લઈ, એક નવી સ્ટોરી લઈ તમારી સમક્ષ હાજર રહેવું. ત્યાં સુધી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, એક દી નહીં મળીએ મેકરાણા ધરતી ઢગ દીએ. હરિઓમ, જય બજરંગ, પધારો પાછા.